ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી જઈએ પાછા વ્લોગમાં. તો તમારા ભૂરા ઠાકુરના વ્લોગમાં આજે હાર્દિક સ્વાગત છે. તો તડકાને આપણે આવી ગયા છીએ જવા માટે. તો નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ કન્ટિન્યુ વ્લોગમાં આજના ડેમાં. તો આજનો ડે શું છે એ મને જ નથી ખબર, કે જ્યાં વાર છે એ જ નથી ખબર, કેમ કે વારની આપણે કંઈ ખબર રાખતા નથી જ્યાં વાર હોય. તો સવારમાં તો પહેલાં મેં કીધું રાવણો છે, તો રાવણો મેં કીધું ખાવા જ્યાં આવી આવે. અત્યારે હું આવી જઈએ રાવણો ખાવા. તો હાલો હું તમને પાછો કન્ટિન્યુ રાવણા ખાઈને પછી તમને કન્ટિન્યુ વ્લોગમાં મળ્યું. તો જુઓ દેખાય છે તમને બધાને, હજી એટલા બધા છે નહીં, એટલે રાવણા છે ઘણા ખરા પણ ઉપર છે આમ બહુ. તો હાલો જઈએ, થોડોક ટાઈમ છે બાકી તો નીકળીએ કામ ઉપર જાય. દુકાને સૌથી પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ. તો બધા દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં, તમે બધા પણ દર્શન કરી રહ્યા છે. તો આવી જાય આપણે કન્ટિન્યુ બધા કામ ઉપર. તો આપણે બનાવી છે આ ફ્રેમ છે કાંક, આમાં એક વચમાં જે પાઇપ આવશે પાટેશન છે મને ખબર, જે આગળ બને એ પણ ખબર પડશે, કારણ કે હજી તો માપ આવ્યું છે, માપ લઈને આપણે ડીબી નાખવાનું છે બરાબર, બાકાજી બોલાવી જવાનું છે. તો હું તમને પાછા કન્ટિન્યુ આગળ વ્લોગમાં. તો સૌથી પહેલાં તો બધા એ છે કે ઓલી જે આવી છે ને આપણે બનાવવું ઝાપલી, અને કહેવાય ઝાપલી, આપણે ઝાપલી છે અને આ એંગલ છે એ સીધી કરવાની છે. કપા કરી નાખો છે, બીજી જાય કાપવાની ત્યારે આ કાપવાની છે. તો કામ એટલું જાજુ છે ને તો તડકાના મરાય જ રહી સીધા. તો હાલો તમને એંગલ સીધી કરી પાછા કન્ટિન્યુ બ્લોગમાં મળું બરાબર. તો અડધો સામાન આવી પડ્યો, અડધો સામાન આમ પડ્યો છે, બધું ખીચડાઈ જશે ને ગરમી એટલે થઈ જાય ને વાત ત્યાં છે. બધા કારીગરો ભેગા થઈ ગયા છે ધીમે ધીમે બરાબર. તો બધા કારીગીરી કામ ચાલુ છે. જો તમે બધા રોહિતભાઈ આવી જશે, રોહિતભાઈને રજા રાખેલી છે. તો નવીલો છે જીગો કાંક કરે છે ગાડીમાં, પંખામાં કલર માર્યો છે. એ તો બધા કલર એનો કલર માર્યો છે, જે લઈ આવ્યા છે ત્યાંથી કલર. કાળો કલર મારી દેવાનો છે, કાળો કલર મારી દેવાનો છે, મોઢા ઉપર કાળો કલર મારી દેવાનો છે. તારા મોઢા ઉપર મારી દે એટલે એક નંબર થઈ જાય. એને કઈ એવું લાગે ને તો વાઇન્ડ મારી દે એટલે બધું ઓકે ઓકે છે. તો એ ગાડીની આજ રજા છે એ બેને, તો ગાડીની કારીગરી કરે છે. અને આપણે તો હું સારું જ ભાઈ સોરી ઝાપલી હતી ને ઝાપલી આપણે કપડા કંઈ બે હજારથી કંઈક આરામ કરવો હતો ઘડીની એટલે તરીકો એટલો પ્રશ્ન કે વાત પૂછો એટલો જ તો મને વેલ્ડિંગ લાગી હતી. તો આ બધું શું કહે સાંભળી પડે ને પરસેવો થાય ને બહુ એવી આપણે પડે. તો અત્યારે હાવ રાખી જાય આપણે શું કહે કે ઝાપલીનું કામ તો આપણે પૂરું કરી નાખ્યું. આવો એક દાદરો બનાવવાનો છે, તો છે ને ગોળ દાદરો એ આપણે બનાવવાનો છે. તો વાર લાગશે એમ તો બનાવવાનું થોડીક. તો અત્યારે તો શું કહે કે 6 દરવાજા એવા છે, તો 6 દરવાજા બનાવવાના છે. એના માટે એંગલ સીધી કરું છું. તો જો હાથ આવો રહી જાય તો તરાડું પડી જાય, વાગી જાય, તો થઈ જશે થોડું મોડું બની જાય થોડીક વાર પછી જમવાનું બરાબર. તો તમે બધા રહી જાઓ કન્ટિન્યુ વ્લોગમાં, એટલે મજા આવી છે. કેમ કે અત્યારે શું કે તડકો એટલો પડે છે ને કે કામમાં સારું છે. આપણે દુકાને સાયો છે, હવે દુકાને જઈ તો ના બસો બહુ તડકો છે એટલે એના માટે મજા ન આવે. આપણે ખતરાનું કામ કરીએ છીએ, સીટું વાયો થપ્પો થપ્પો કરી દીધો છે. આ બધું કામ એટલું પડ્યું છે ને કે બધું ફિટિંગ કરવામાં બહુ લોસા થાય. તો બાકી કીધું તો ભાઈ વેલ્ડિંગ બાળી નાખો તો લગ ગોતે તો ઉલ્ટર બાળી નાખ્યું તો ભડાકા થઈ જાય. સારું કે આપણે કંઈ વાંધો ન આવ્યો. મારે એવું છે કે સપાટી હલવાઈ ગઈ ને તો ફરવા મળે આખી સપાટી. તો ભાઈ આવી જાય સારા લઈને, તો એના માટે તો આપણે કામ કરી છે. ચાલો હું તમે આપણે બધો મારી વેલ્ડિંગ મારી કઈ રીતે શું છે ને એ બધું તમને ટોટલિંગ કન્ટિન્યુ બ્લોગમાં કહો બરાબર. રહેજો બધા કન્ટિન્યુ. તો ભાઈ આવી જશે ચા પીવો. ચા પીવી છે સાહેબ તમારે? સાહેબ ચા પીવી છે. તો સાહેબે કરી નાખ્યું છે વેલ્ડિંગ બાળી નાખ્યા. કેમ 0-0 છે? તો એ ડાયરેક્ટ વેલ્ડિંગ લઈને આવ્યો છે, પાછા હિજાબ કરી ભડાકા કરવાના છે. કેમ લાગે પૂરું થઈ જાય? પૂરું થઈ જાય? चलिए बाका जी की बुलाते हैं हम काम की। अब काम करने की बारी आ गई है तो हम काम करने लगे हैं। तो आप सब देखो और सुनो कैसा कैसा चल रहा है मेरा काम। फिर मिलता हूँ मैं आपको वापस व्लॉग में, क्योंकि ये सुनने में मज़ा आएगा आपको। मैंने कहा है स्लो मशीन में किया है, तो अब ज़रा स्लो मशीन एक बार देख लीजिए, फिर आप कट करिए तो जो भी करो वो ठीक से करना, ठीक है। मैं मिलता हूँ आगे आपको।
तो कैसा लगा मेरा काम? तो मैं काम करके अभी फ्री हो जाऊंगा, तो थोड़ी बार में थोड़ा काम है तो फटाफट कर लेता हूँ। और गर्म भी ऐसा लग रहा है कि प्रकाश ऐसा फैल रहा है कि वेडिंग लग जाएगा। तो चलो मैं मिलता हूँ आगे। થોડી વાર ફ્રેશ થઈને બે કે તો તમને બધા અવાજ એનો આવે છે. તો અવાજ એનો આવે છે કે દાર કરીએ છીએ પાણીનો, કે પાણીનો દાર કરીને એના મોટો અવાજ આવે છે. તો તમે ભાષામાં શું કહેતા હોય કોને હવે અમે તો દાર કહીએ, પાણીનો દાર કરીએ. એક દાર છે અમારે બુરાઈ ગયો છે. હાલો હું તમને બતાવું છું. તો બધા સત્સંગ સાહેબ બધા આવ્યા છે, આમાં ઓછું ઓછું સંભળાય છે. તો દાર કરે છે. આમાં અવાજ આવે કે સંભળાતો નથી અહીંયા. અમારા ભાઈ બે છે એટલે કાકા આમ મશીન નાખે છે. તો ગારો કાઢી નાખ્યો છે હું તો એ. તો ભાઈ દાદ કરે છે, બધા ઊભા છે, બેઠા બેઠા દોડે છે. આમાં કાંઈ અવાજ નહીં આવે તો જીગલો આવી ગયો છે દાર દોવા, ખબર પડતી નથી બે ની મારી જેમ. તો દાર તો ઘણો ખરો પકડો બહાર કાઢ્યો છે, એટલે ગારો હોય ને કાઢ્યો છે. તો અત્યારે તો આવી ગયા છે ઘરે, તો ફ્રેશ થઈને આપણે આવી જાય. તો બહાર આવી જાય અમારે ઓલો ભાઈ એક આમ જીબડો કાઢીને બેઠો છે. તો હાલો તમને પાછો આપણે કન્ટિન્યુ વ્લોગમાં હું મળું પાછો કે ઓલા બધા જાય છે. તો આપણે વિચારીએ કે આપણે ક્યાં જવું, શું કરવું, બરાબર. તો આજે ફ્રી થઈ તો અત્યારે કામ કરી. તો હાલો તમને પાછા મળું. અમે આવી જશે દીવ નાગવા દેવા ને શરૂ છે કે શરૂ જ હોય ને. તો જોવા નાગવા છે, દીવ નાગવા તમે પબ્લિક જો બધું તમને દેખાય. તો અત્યારે અમે આવી જાય છીએ દરિયાકાંઠે એન્જોય લેવા, કેમ કે ફ્રી હતા ને એટલા માટે. ઘડીક આટો મારીએ ને વેળુનો દેખાય, કાંટો પવન આવે જઈએ. તો અત્યારે પાણી તો સામે સામે લાઇટ હાઉસ છે, તમને બતાવી દો. લાઇટ હાઉસ છે. તો અત્યારે આવી ગયા છે અમારે, કારણ કે અહીંયા અમારે આવવાનું આવવાનું તો રહે જ છે, ગમે ત્યારે આવી જ જાય. તો અમે ચારે આવી જશે અને બીજા બધા છે. તમારું કંઈ કેવું છે? નહીં. તું હું તારા ભાઈ જેવો છો? હા, અને ભાઈ એમ કરે. તો બધા ઘણા ખરા આવેલા છે. તો ક્યાં ગયા અમારા રાહુલભાઈ ને બધા બેઠા છે, મીટિંગ કરે છે. એટલે બધા આવી ગયા છે. તો ઘણા અમે આવેલા છીએ નાગવા બાજુ. એટલે નાગવામાં નાહવાની મજા આવે, મીઠું પાણી આવે. એટલી રિક્ષા જોવે ને તો તમે 3 વ્હીલની રિક્ષા બતાવું આવે છે. અને ગાજે છે એટલે ને કે અવાજ એટલો મારે છે કે એ આવે છે રિક્ષા. તો આમાં ઉડતી ઉડતી આવે છે ને આવો કંઈક વ્યૂ છે, સારો બધો વ્યૂ છે. તો જાય છે અને આને આવડતી ને એની જેમ જાય છે. ઊંધી પલટી મારી જાય તો યાર નીકળી જાય. જોઈ ને તમે 4, આ તો 4 વ્હીલ વાળી હતી, મેં 3 વ્હીલ વાળી કીધી હતી. સારો છે, મજા આવે એવું છે. તમે બધા પણ આવો દીવ બાજુ ફરવા લાયક છો. તો ભાઈ કહે છે કે કોઈ છોકરી હોય તો કહેજો. ભાઈ કહે છે કે આ બધાને લ્યો એમ. તો વ્લોગમાં બધા ભાઈઓ ભેગો થઈ જશે. કેમ છે? મોદી સાહેબ ક્યાંથી આપણે? મોદી સાહેબ છે. તો જોવા આ દીવ નાગવામાં બધા આવી જશે. આ દીવ નાગવા જ કહેવાય ને? હા, દીવ નાગવા. હા, દીવ નાગવા કહેવાય. મિની નાગવા. પ્રધાનમંત્રી જો અહીંયા ખાડો કરે છે. શું કરે છો આમાં? કેમ તારે હાથ મૂળ નાખ છે? હા, જો ડાર થાય છે અમારે. ડાર બરોબર ડાર થાય છે. તો અહીંયા અમારે બેન ડાર કરે છે. અહીંયા અમારે ઘરે થોડીક પાણીની તપસ્યા ઓલી છે ને, તો એ માટે અહીંયા આવી ગયા છે. તપસ્યા નહીં હોય, સમસ્યા. તો અમારે ઘરે થોડીક પાણીની સમસ્યા છે, તો અહીંયા સમસ્યા છે. તો ભાઈ આવી જશે સાયકલ લઈને. તો ભાઈ શું વેચો છો તમે? શું વેચો છો? હા, તો આ ભાઈ થોડી તમને માહિતી આપે છે. ભાઈ કાંક વેચે છે, બોલો ભાઈ. कॉटन कैंडी घूंगड़ा 70 पैनी गुड़िया का बाल ઘણું બધું છે. તો ભાઈ સાયકલ લઈને એ બધું શું કહેવાય કે રોજગારી તમે કરવા આવો છો તમારા પેટની, તો ભાઈ સાયકલ લઈને અહીંયા આવે છે. તો અમારે પણ આવું એક દિવસ તમે અમારા ભાઈ લઈને આવશે સાયકલ, અને હું બધો સામાન લઈને આવી. અમે 2 ભાઈઓ આવશું. અને આ 2 ભાઈઓ છે ને બધા માણસોને ઓર્ડર લાવશે કે અહીંયા હાલો તમે. એટલે સર મજા કરીએ છીએ, એવું કાંઈ નથી. આપણે ધંધો કરીએ છીએ, બરોબર છે. કામ આપણા માટે બેસ્ટ છે, બધું કરીએ છીએ. ટ્રાફિક છે જો આ ગામ જ એવું છે, એટલે ટ્રાફિક તો હોય જ છે. તો એ બાવળિયા હલવાણા એની જેવું થઈ ગયું છે. તો કાઢો મને કાઢો, અહીંથી બહાર કાઢો, ગાય
એને જેવું થાય છે અત્યારે. તો હવે જઈએ છીએ આપણે ઘરે, થાકી જશે, અંધારું થઈ ગયું છે. વહેલા મોડા ઘરે પહોંચી જાય, ખોટા કોઈ રાહ ના જોવે એના માટે. અને બૈરું રાહ જોવે છે. ચાલો બૈરું રાહ જોવે છે. આ બેયનું બૈરું રાહ જોવે છે. હવે હાલા જઈએ છીએ. પેલા ટ્રાફિકમાંથી નીકળવાનું છે. નંબર આ ભાઈ આપી દે, આઈડી દેજો નંબર. જો આ ભાઈ કઈ હવે બોલ, હું બોલતો ત્યારે નહીં, હવે બોલ. તો હાયર બોલે છે. પણ તું બોલી દે ને મારા હટો ને. નહીં, તારે જરૂર છે, બોલી ચાલ. મારી આઈડી મેન્શન કરી દેજો મોટા ભાઈ. બીજું ઈચ્છા હોય તો કઈ કેવડાવજો. બીજું કઈ નહીં. ચાલો બીજું એનું કાંઈ કહેવા નથી. ભાઈ પૈણામાંથી આપણે ગાડી કાઢી લઈને ટ્રાફિકમાંથી કાઢવાની છે. ઠીક, બે ફાર્મ ટ્રાફિક છે, લાઈન લાગેલી છે. થોડુંક આમ આગળ આપણે ઝૂમ કરીને જોઈએ તો ટ્રાફિક કેવું છે. ટ્રાફિક છે પણ અહીંયા આવતા ક્લિયર થઈ